જણાવો, આઈસીઆઈસીઆઈ બેંક પાસેથી કેવા પરિણામ અપેક્ષિત છે? जी, तो आईसीआईसीआई બેંકના Q1 FY26ના અનુમાન પર નજર કરીએ તો સૌથી પહેલાં એડવાન્સની વાત કરીએ તો અહીંયા 13.68 લાખ કરોડ થતાં જોવા મળી શકે છે. એડવાન્સીસ એટલે કે 19.9%નો YOY બેસિસ પર વધારો અને 2%નો QOQ બેસિસ પર વધારો થતો જોવા મળી શકે છે. ત્યારબાદ ડિપોઝિટની વાત કરીએ તો 16.19 લાખ કરોડ થતાં જોવા મળી શકે છે. ડિપોઝિટ એટલે કે 13.5%નો YOY બેસિસ પર વધારો અને 0.5%નો QOQ બેસિસ પર વધારો જોવા મળી શકે છે. નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ પર નજર કરીએ તો અહીંયા 7%ની અપસાઇડ શક્ય છે. 19,553 કરોડની સામે 20,923 કરોડ થતી જોવા મળી શકે છે નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ. ત્યારબાદ નેટ ઇન્ટરેસ્ટ માર્જિન 4.41%ની સામે 4.23% થતાં જોવા મળી શકે છે. પ્રી પ્રોવિઝન ઓપરેટિંગ પ્રોફિટમાં પણ YOY બેસિસ પર 7% થતાં વધારો થતાં જોવા મળી શકે છે અને 17,190 કરોડ થતાં જોવા મળી શકે છે આપણને પ્રી પ્રોવિઝન ઓપરેટિંગ પ્રોફિટ. ત્યારબાદ સ્લીપેજીસની વાત કરીએ તો અહીંયા લગભગ 19 બેસિસ પોઈન્ટનો ઘટાડો થતો જોવા મળી શકે છે અને ક્રેડિટ કોસ્ટમાં પણ 21 બેસિસ પોઈન્ટનો અહીંયા ઘટાડો નોંધાઈ શકે એવી શક્યતા છે. ત્યારબાદ પેટની વાત કરીએ એટલે પ્રોફિટ આફ્ટર ટેક્સની તો અહીંયા 6%ની અપસાઇડ શક્ય છે. 11,060 કરોડની સામે 11,747 કરોડ થતાં જોવા મળી શકે છે પેટ. અને હવે ફોકસ ક્યાં રાખવાનું રહેશે તો કંપની તરફથી માર્જિન્સ પર કઈ રીતની કોમેન્ટ્રી આવે છે તેના પર, લોન ગ્રોથ ટ્રેજેક્ટરીમાં કઈ રીતની ઇમ્પ્રુવમેન્ટ જોવા મળી શકે છે તેના પર અને અસેટ ક્વોલિટી પર કંપનીની કઈ રીતની કોમેન્ટ્રી આવે છે તેના પર ફોકસ રાખવાનું રહેશે. જી, તો ખાસ કરીને એક સારા નંબર્સ અહીંયા પણ અપેક્ષિત છે. આભાર શ્રદ્ધા, આપનું સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે જોઈ રહ્યા છે, આઈસીઆઈસીઆઈ બેંક તરફથી એક સારા નંબર્સ અપેક્ષિત છે અને સ્ટોકમાં પણ અત્યાર સુધીમાં એક મૂવમેન્ટ પોઝિટિવ સાઇડની બનતી દેખાઈ રહી છે. કુનાલ, ચાર્ટ ચેક એક આઈસીઆઈસીઆઈ બેંક માટે નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ વધી શકે છે, પેટ વધવાના અનુમાન છે, માર્જિન સુધરતા જોવા મળી શકે છે, પણ સ્લીપેજીસ QOQ બેઝિસ પર ઘટી શકે છે, ક્રેડિટ કોસ્ટ પણ એક ઘટવાનો અંદાજ બનતો દેખાઈ રહ્યો છે. પરિણામ પહેલાં પોઝિટિવ કામકાજ આઈસીઆઈસીઆઈ બેંક માટે કઈ રીતે ચાર્ટ સેટઅપ જોઈ રહ્યા છો? ચાર્ટ સેટઅપ અત્યારે ટોટલી ડાઇસી લાગી રહ્યું છે. નો ડાઉટ અત્યારે આ લેવલ પર પોઝિટિવિટી આપણને આવતા જોવા મળી રહી છે, બટ આ ડાઇંગ આર્સના સેશનમાં એક રિકવરી આપણને જોવા મળી રહી છે. બટ મને એવું લાગે છે કે કાઉન્ટરમાં આપણને એક ઘટાડો જોવા મળી શકે છે અને ઘટાડો નીચે 1380 સુધી આવી શકે છે. એટલે નો ડાઉટ રિઝલ્ટની ઇમ્પેક્ટ હજુ આવવાની બાકી છે, રિઝલ્ટ હજુ આવવાનું બાકી છે અને ઇમ્પેક્ટ હજુ આવવાની બાકી છે. બટ થોડાક પણ જો નેગેટિવ નંબર આપણને આઈસીઆઈસીઆઈ બેંકમાં જોવા મળી છે તો એની બેઝ પર 1380 સુધીના લેવલ આપણને આઈસીઆઈસીઆઈ બેંક બતાવી શકાય અને પરફેક્ટ લેવલ રહેશે એન્ટ્રી કરવા માટે. તો અત્યારે હાલ પૂરતું તો હું ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ આપીશ. કોઈ પણ પોઝિશન બનાવીને ચાલવાની સલાહ નથી. 1380ના જો લેવલ આપણને આ કાઉન્ટર બતાવે તો ત્યાં આપણે નવી પોઝિશન બનાવીને ચાલીશું. એટલે જો 1380 સુધીનો એક ઘટાડો આવે છે તો ત્યાં આગળ તમે એક નવી પોઝિશન બનાવીને ચાલો. આઈસીઆઈસીઆઈ બેંકને લઈને અહીંયાથી એક આ મહત્વની બનતી દેખાઈ રહી છે. એટલે એના પર